ગુજરાત ફર્સ્ટના બોર્ડરૂમથી બઝર વાગ્યું મહત્વના સમાચારથી આજે બુલેટ બ્રેકિંગ સમાચારની શરૂઆત કરીશું। હોકીમાં 52 વર્ષ બાદ ભારતે ઇતિહાસ રચ્યો। તાકતવર કાંગારુઓને 52 વર્ષ બાદ ભારતે પછડાટ આપી છે। પેરિસ ઓલિમ્પિકમાં હોકીમાં ભારત માટે મોટા સમાચાર। ભારતે તાકતવર ઓસ્ટ્રેલિયાને 3-2થી પછાડ્યું। હોકી વિશ્વની સુપર પાવર ટીમ છે ઓસ્ટ્રેલિયા, જેને ભારતે પછાડી છે। છેલ્લે છેક 1972માં ઓસ્ટ્રેલિયા સામે ભારત જીત્યું હતું અને ત્યારબાદ આજનો આ સમય। હોકીમાં ફરી એકવાર ભારતની શાનદાર રમત અને ભારતના હરમનપ્રીતે ફરી 2 ગોલ ફટકાર્યા છે। ભારતે પહેલા જ ક્વાર્ટરમાં 2 ગોલ ફટકાર્યા હતા। શરૂઆતથી જ આક્રમક રમત ભારત દ્વારા રમવામાં આવી હતી અને હવે ક્વાર્ટર ફાઇનલમાં ભારતની ટીમ પર નજર રહેશે। અને ન્યૂઝરૂમથી લાઈવ અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાયા છે। મુફદ્દલ, શરૂઆતથી જ હોકીમાં ભારતીય ટીમની આક્રમક રમત। બિલકુલ રાધા, કહેવાય છે કે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ અને આ જ રણનીતિથી ભારત ઓસ્ટ્રેલિયા સામે રમ્યું। શરૂઆતમાં જ્યારે 4 ક્વાર્ટરનો મુકાબલો હોય ત્યારે પહેલા ક્વાર્ટરમાં જ ભારતે ઓસ્ટ્રેલિયા સામે 2 ગોલ ફટકારી દીધા। હરમનપ્રીત સિંઘે બંને ગોલ ફટકાર્યા હતા। 2-0થી ભારત આગળ થઈ ગયું અને એ જ જે આક્રમક રમત હતી એના કારણે એવું થયું કે 52 વર્ષ પછી ઓલિમ્પિકની કોઈ પણ ગેમમાં હોકીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પછાડ્યું છે। આ ઐતિહાસિક જીત છે ભારતની અને આ સાથે હોકીમાં ભારતની મેડલની આશાઓ હવે વધી ગઈ છે। પહેલેથી જ ભારત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે। 2 પૂલમાં હોકી મેચ રમાઈ છે, જેમાં પૂલ એ અને પૂલ બી। પૂલ બીમાં ભારત છે 10 પોઈન્ટ સાથે, પૂલ બીમાં ભારત બીજા ક્રમે છે। આપને જણાવી દઉં કે જે પૂલ એ છે એની જે પહેલા નંબરની ટીમ છે એના પણ 10 પોઈન્ટ છે, એટલે કે ભારત નેક ટુ નેક ચાલી રહ્યું છે ટોપ 3 ટીમ સાથે। બેલ્જિયમ સૌથી મોટો પડકાર છે, એ પછી જો બીજો કોઈ પડકાર હોય, કેમ કે ટોક્યો ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયા જ એ ટીમ હતી જેણે સિલ્વર મેડલ જીત્યો હતો અને ભારતના હાથમાં બ્રોન્ઝ આવ્યો હતો, પરંતુ આ વખતે ગ્રુપ સ્ટેજના મુકાબલામાં ભારતે ઓસ્ટ્રેલિયાને પછાડીને એ કહી દીધું છે કે અમે આ વખતે સિલ્વર મેડલ કે ગોલ્ડ મેડલ જીતવાની રેસમાં છીએ અને એ રીતે ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચી દીધો છે। રાધા જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો 52 વર્ષ બાદ ફરી એકવાર આક્રમક રમત રમાઈ। અને હવે વાત વરસાદની કરીશું। રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। અનેક જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરાઈ। તો સુરત, નવસારી, વલસાડ, દમણમાં આજે ઓરેન્જ એલર્ટ છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચમાં આજે વરસાદને લઈને યલો એલર્ટ અપાયું। તાપી, અરવલ્લી, નર્મદા, ડાંગમાં પણ ભારે વરસાદની आगाही व्यक्त कराई। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, तो आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहाँ पे हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, साबरकांठा, अरावली, महिसागर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है, जहां पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। અને તાપીના વ્યારામાં વરસાદી માહોલ છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વ્યારા, વાલોડ, ડોલવણમાં વરસાદ અને વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ત્યારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું। એલર્ટને લઈને તાપીમાં પણ વરસાદ। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તાપીના વ્યારા, વાલોડ અને ડોલવણમાં વરસાદ। અને વરસાદ બાદ રાજ્યના જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે। રાજ્યના 206 જળાશયોમાં 53% જળસંગ્રહ થયો। જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 56% જળસંગ્રહ છે। રાજ્યના 48 જળાશયો સંપૂર્ણ 100% જેટલા ભરાયા છે, તો 30 જળાશયો 70થી 700% ભરાયા। રાજ્યના 56 ડેમ હાઈ એલર્ટ પર મુકાયા। અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જૂજ ડેમ પણ ઓવરફ્લો થયો છે। વાંસદા ખાતે આવેલો જૂજ ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છે। વાંસદા, ચીખલી અને ગણદેવીમાં ખેડૂતોને પાણી મળે છે આ ડેમના કારણે। મહેસાણામાં બહુચરાજી પ્રતાપગઢ રોડ પર પાણી ફરી વળ્યા। ખેતરો ઉભરાઈ જતા વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા। બહુચરાજી પ્રતાપગઢ રોડ પર 1 કિલોમીટર સુધી પાણી જ પાણી અને રોડ પર પાણી ભરાતા બહુચરાજી પ્રતાપગઢ રોડ બંધ થયો। વિદ્યાર્થીઓ, દુકાનદારો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। તો સાણંદના વાસણા ગામના ખેડૂતોની હિજરત। ખેડૂતોની સેંકડો વીઘા જમીન પર વરસાદી પાણી ફરી વળ્યા। પાણી નિકાલ ન થતા ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી રજૂઆત અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું ન હોવાનો આરોપ।
અને ભરૂચના હળદર તથા રેલવે ગરનાળું પાણીમાં ગયું છે અસુરિયાનું. રેલવેના નાળામાં 15 દિવસ બાદ પાણી પણ ઉતર્યા નથી. અંડરગ્રાઉન્ડ ગરનાળું વરસાદી પાણીથી ઉભરાતા હાલાકીનો સામનો. આ નાળું ભરાઈ ગયું છે. અમે મજૂરી કામ પર ગઈએ છીએ. આ બધું આવી રીતના જવાનું, મારે ખેતરોમાંથી આવા પાણીમાંથી શું કરવાનું? આ નાળું છે હળદરના ગામ હવે તે મારે આવવા જવાનો રસ્તો છે. નાળું બંધ છે તો પાછો વળી નહીં જવું. કે પાણી વધારે છે. કેટલા દિવસે આવી સ્થિતિ? 15 દિવસથી. તો આ કેવા કિશોરમાં રહીને આવે પાડીઓ પર એને ઘેર જોવા જઈએ તો પાડીઓ પર અમે કઈ ને પડીએ બળીએ તો વાગે. અમારે તો કોઈ કરનાર નહીં, આધાર નહીં, અમે કઈ નોકરી ધંધો હોય કર. અને કેદારનાથમાં કુદરતના કહેરની વચ્ચે મોટા સમાચાર. ભૂસ્ખલનમાં ફસાયેલા 17 ગુજરાતીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઉત્તરાખંડના લીંચોલી નજીક યાત્રિકો ફસાયા હતા. તમામ યાત્રિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તો ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન. વરસાદ અને ભૂસ્ખલનમાં કેટલાક યાત્રિકો ફસાયા. અરવલ્લીમાં 17 સહિત ગુજરાતી યાત્રિકોનું રેસ્ક્યુ કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડ એસસીઓસીને સંપર્ક કર્યો તો 9 શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના મામલે રાજકોટ જિલ્લાના 7 યાત્રીઓ ત્યાં અટવાયા હતા. ઉત્તરાખંડમાં ફસાયેલા 7 યાત્રિકોને એરલિફ્ટ કરાશે. 5 રાજકોટના, ગોંડલનો 1 જામકંડોરણાના યાત્રી અટવાયા. કેદારનાથ દર્શન કરી પરત ફરતી વખતે વરસાદથી ભૂસ્ખલન સર્જાયું. ગુજરાત સ્ટેટ કંટ્રોલ દ્વારા ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કરવામાં આવ્યો અને સ્વજનોએ રાજકોટ કલેક્ટર તંત્ર કંટ્રોલ રૂમને પણ આ અંગે માહિતી આપી હતી. કલેક્ટર તંત્રએ ગાંધીનગર ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી. ચારધામ યાત્રામાં ગયેલા લોકો માટે રાજકોટ કલેક્ટરે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 0281 247 1573 અને 1077 નંબર જાહેર કર્યો છે. ફસાયેલા મુસાફરના પરિવારજનોને જિલ્લા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવા માટે અપીલ કરી. હિમાચલ અને ઉત્તરાખંડના ભારે વરસાદથી ગુજરાતીઓ પણ ત્યાં ફસાયા છે. અને હવે વાત ચાંદીપુરા વાયરસની. પાટણમાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત નીપજ્યું. સરસ્વતીના મોટા નાયકા ગામમાં બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 3 દિવસની સારવાર અને ત્યારબાદ બાળકનું મોત નીપજ્યું. બાળક ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. બાળકના મોતથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને ગામના 300 થી વધારે મકાનમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર મચ્યો. સાબરકાંઠામાં ચાંદીપુરાએ 10નો ભોગ લીધો. સાબરકાંઠામાં 2 બાળકોનું ચાંદીપુરાના કારણે મોત નીપજ્યું. 8 બાળકોના શંકાસ્પદ મોત થયા. અત્યાર સુધીમાં 10 બાળકોના મોતની પુષ્ટિ સાબરકાંઠામાં થઈ. હિંમતનગરના સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાના 31 કેસ. હિંમતનગર સિવિલમાંથી 30 રિપોર્ટ મોકલાયા. 8 પોઝિટિવ આવ્યા છે. હાલ હિંમતનગર સિવિલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ તો 4 બાળકો પૈકી 1 બાળક વેન્ટિલેટર પર. અને રાજકોટમાં વધુ 3 શંકાસ્પદ ચાંદીપુરા કેસના દર્દીઓ દાખલ છે. આજી ડેમ પાસે 5 વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા તો 5 વર્ષનું બાળક મૂળ દ્વારકાના જામરાવલ ગામનું. હાલ સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલ દાખલ કરાયો છે. બીજો કેસ રાજકોટના તરઘડિયામાંથી સામે આવ્યો. 7 મહિનાની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો દેખાતા બાળકીની ટ્રાવેલ હિસ્ટ્રી પણ નહોતી. ત્રીજો કેસ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાંથી નોંધાયો. 2 વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા અને 2 મહિના પહેલા પાવાગઢથી ધ્રાંગધ્રા આવ્યા હતા. સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. 3 દિવસની બાળકીનું શ્વાસ રૂંધાતા મોત નીપજ્યું. માતાએ બાળકીને દૂધ પીવડાવ્યા બાદ સુવડાવી હતી અને થોડા સમય બાદ બાળકી ન ઉઠતા સારવાર અર્થે ખસેડાઈ. સિવિલ હોસ્પિટલમાં બાળકીને લઈ જતા મૃત જાહેર કરાઈ. તો સુરતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના સહેજમાં ટળી. સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત થયો. દાંડી રોડ પર સાકેત ચોકડી પર આ ઘટના ઘટી છે. મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ હતી. નરથાણ ગામ નજીક આવેલી છે આ સ્કૂલ. કતારગામના બાળકોને સ્કૂલ લઈ જઈ રહી હતી બસ. ત્યારે બસમાં 30 થી 40 વિદ્યાર્થીઓ સવાર હતા. સ્થાનિક વાહન ચાલકો અને શિક્ષકો મદદ માટે દોડી આવ્યા. તમામ બાળકોને બસમાંથી સહી સલામત બહાર કઢાયા. વડોદરા શહેરમાં ભૂવા પડવાની સમસ્યા યથાવત છે. કારેલી બાગમાં દીપિકા ગાર્ડન પાસે વધુ એક ભૂવો પડ્યો. દીપિકા ગાર્ડનની આસપાસ ભૂવાનું સામ્રાજ્ય જોવા મળ્યું. હલકી ગુણવત્તાની કામગીરી કરાતી હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો. તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી પોલ ખુલતો આ ભૂવો. મુખ્ય માર્ગ પર ભૂવો પડતા અવરજવર કરતા લોકોને પણ હાલાકી. શહેરમાં ભૂવા પડવાની સમસ્યા યથાવત છે ને આપ જોઈ શકો છો તે અત્યારે હાલ કારેલીબાગ વિસ્તારમાં આવેલું જે દીપિકા ગાર્ડન તરફ જવાનો
મુખ્ય રસ્તો છે ને આ રસ્તા ઉપર મસ્ત મોટો ભૂવો છે તે પડ્યો છે. જો કે આ ભૂવો છે તે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ છે તેની પોલ ખોલતો આ ભૂવો છે, કારણ કે થોડા દિવસ અગાઉ જ અહીંયા ડ્રેનેજની લાઇન છે તે નાખવામાં આવી હતી અને ત્યારબાદ અહીંયા ઠેર ઠેર ભૂવા પડવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. થોડા દિવસ અગાઉ જ આ જે મુખ્ય રસ્તો છે કારેલીબાગથી જે દીપિકા ગાર્ડન જવાનો અને ત્યાં ભૂવો પડ્યો હતો ને ત્યારબાદ તેનું સમારકામ પણ કરવામાં આવ્યું, પરંતુ જે રીતે ચોમાસું શરૂ થઈ ગયું અને થોડા દિવસથી વરસાદ છે તેણે વિરામ લીધો છે, પરંતુ આ જે ભૂવા પડવાની સમસ્યા છે તે યથાવત છે ને આપ જોઈ શકો. તો વડોદરામાં રસ્તાઓ બાદ હવે બ્રિજ પણ ચર્ચાનો વિષય બન્યા છે. શહેરનો પ્રવેશદ્વાર ગણાતા છાણી બ્રિજ પર ગાબડા પડ્યા, બ્રિજ પર સળિયા બહાર દેખાવા લાગ્યા. વહેલી તકે સમારકામ કરાવવું જોઈએ, વાહન ચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે, અને કમિશનરે સ્ટેબિલિટી રિપોર્ટ પણ કરાવવા જોઈએ. વરસાદ પડ્યા પછી આજે 5-6 દિવસ થયા પણ એનું રિપેરિંગ કામ કંઈ થયું નહીં. બહુ બધા ખાડા પડી ગયા છે, સળિયા દેખાય છે. એનું કામ જેટલું બને એટલું જલ્દી કરાવવાની જરૂર છે. હા, જીવ પણ જઈ શકે છે, બને એટલું વહેલા કરાવે તો સારું. અમદાવાદથી વડોદરાને જોડતો મુખ્ય રોડ છે, અહીંયા બ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજની અંદર તમે જોઈ શકો અનેક જગ્યાએ સળિયાઓ બહાર આગળ આવી ગયા છે આરસીસીની ઉપર, અને સળિયા પણ બધા ખવાઈ ગયા છે, કાટ આવી ગયો છે, સળિયાની આવરદા પણ પતી ગઈ છે ખરેખર. અને રાજ્યમાં બ્રિજ પર ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. વડોદરાના પાદરામાંથી પસાર થતા એક્સપ્રેસ વે પર ગાબડા પડ્યા. પાટોદ ગામ પાસે ઓવરબ્રિજની બંને બાજુ ગાબડા પડ્યા. 2 વર્ષ બી નથી થયા અને બહુ પાણીના ધોવાણથી રોડ વચ્ચે જ મોટા ખાડા પડી ગયા છે. ડાબી સાઈડે જમણી સાઈડે બંને સાઈડે ખાડા પડેલા છે. ગઈ સાલ બી આ પરિસ્થિતિ હતી અને ગઈ સાલ બી આ જગ્યા પર સમારકામ કરાયેલું છે અને ફરીથી આ સાલ એ જ પરિસ્થિતિ ઉદ્ભવી છે. અને આ સાલ એટલો મોટો ખાડો પડેલો છે કે અહીંથી અવર જવર કરતા સ્કૂલના છોકરાઓ કે કોઈ બી આજુબાજુના ગામડાવાળા અવર જવર કરે, ખેડૂતોનું જે ટ્રેક્ટર જાય છે, ટ્રેક્ટરો જાય, કોઈ બી કશું કોઈ જાતનું નુકસાન થાય તો એની જવાબદારી કોણ લેશે? તો ભુજમાં વરસાદ બાદ રોડની સ્થિતિ કથળી છે. માધાપર નળ સર્કલ પાસે ચારે તરફ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું. વરસાદી પાણીમાં અનેક લોકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. ત્યારે ખરાબ રોડ રસ્તાને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સ્થાનિક તંત્ર સમસ્યાનું નિરાકરણ લાવવામાં તદ્દન નિષ્ફળ ગયું. રોડની હાલત બહુ ખરાબ છે ને અહીંયા ખાડા બહુ છે. અહીંયા બહુ તકલીફ થાય છે અમને. દીદાનગર સ્કૂલની સામે ને મીઠા ડેલી નીકળે છે, ઓવરલોડ નથી જબ અહીંયા કાંઈ સરકારની બહુ તકલીફ છે. રોડ બધો અહીંયા તૂટેલો હોય, રોડનું બોર્ડ બહુ હાલત ખરાબ છે. અહીંયા ખાડા પડ્યા હે, ગાડી બાડી બધી હાલત ખરાબ હે. 8-9 વર્ષથી આ જ પોઝિશનમાં છે રોડ. જ્યારે વરસાદ આવે ત્યારે આ જ હકીકત થાય ખાડા ખડિયા. વરસાદ પરિસ્થિતિમાં આ તમે જોવો જ છો કે કેવા ખાડા ખડિયા થાય છે. ના 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 પેચિંગ. રસ્તા બહુ જ ખરાબ છે, તમે જોઈ શકો છો. આ રિક્ષા ચાલક, છકડા ચાલક, બિચારા જે નાના માણસો છે, બધા મજૂર માણસો છે, આ રસ્તામાં બહુ જ હેરાન છે. આશરે તો સોમનાથ ભાવનગર હાઈવે પર મેટલ રોડ બેસી ગયો. માત્ર 6 માસમાં જ આ રોડ પર અનેક જગ્યાએ તિરાડો દેખાઈ. ગીર સોમનાથમાં મોટા પાયે ગેરરીતિ સામે આવી છે. હજારો કરોડોના ખર્ચે બનાવાયેલા રોડમાં ગેરરીતિ જોવા મળી. રેલવે ફ્લાયઓવર બ્રિજમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર. ઉના બાયપાસમાં રેલવે ફ્લાયઓવર બ્રિજ પર તિરાડો પડી. હજારો કરોડોના ખર્ચે બનાવાયેલા આ બ્રિજ પર ખામી જોવા મળી. હું નેશનલ હાઈવે માથેથી પસાર થાવ એટલે સીધાના ખાડા ને બાડા ને એવું બહુ છે. અત્યારે તો 4 જ મહિના થયા તો રોડ ખરાબ થઈ ગયો. પુલ ઉપરનો રસ્તો છે એ સીધો બેઠી જ ગયો. એકદમ તો ગાડી મારી ઉતરી ગયેલી છે આ સાઈડમાં, એવું બની ગયેલું. અમે અવારનવાર આ મેટલ રોડને લઈ અને અમે સરકારને રજૂઆત કરી છે કે ભ્રષ્ટાચાર બહુ ભ્રષ્ટાચાર થાય છે, હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાય છે. આ ગુજરાતમાં સૌપ્રથમ બીજો રોડ છે કે જે ફર્સ્ટનો મેટલ રોડ બન્યો, ત્યાર પછી આ સોમનાથ ભાવનગરનો મેટલ રોડ છે. આ 6000 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે. પણ અત્યારે આમાં જોવા બેઠો તો બધી બાજુ પુલ બેઠી ગયા છે. આ રેલવેનો પુલ છે એ 20 થી 30 મીટર સુધી લાંબો તિરાડ પડી અને આખો બ્રિજ નોખો થઈ ગયો છે. છતાં તંત્ર આમાં કોઈ ધ્યાન નથી આપતી. ભારી સાધનો વાલે છે, અંબુજા ને જીએસએનએલ જેવી કંપનીઓ હોય, એલએનટી જેવી કંપનીઓ હોય, એના સાધનો જે અહીંથી હાલતા હોય લોડિંગવાળા, છતાં કોઈ તંત્ર કે હાઈવે ઓથોરિટીવાળાનું ધ્યાન નથી આપતા. જેને લઈને મુખ્યમંત્રીને અને ઉચ્ચ અધિકારીને અને નેશનલ હાઈવે ઓથોરિટીને અમે લેખિત ફરિયાદ કરી છે. જામનગરમાં ખાડા મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ જોવા મળ્યો. કોંગ્રેસના કાર્યકરોએ રાસ રમી અને વિરોધ કર્યો. કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા. વરસાદ બાદ શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને રસ્તા ઉપર ખાડાને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જામનગર શહેરને એક ખાડાનગર તરીકે હવે ઓળખ આપવામાં આવી રહ્યું છે. બહારના લોકો એમ કહે છે કે જામનગર એટલે એક ખાડાનગર. તો 700 કરોડ રૂપિયા જેવી રકમ બજેટની અંદર ફાળવવા છતાં જો જામનગર શહેરનો કોઈ પણ જાતનો વિકાસ ન થતો હોય તો બહુ શરમની વાત છે. અને રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓની હવે ખેર નથી. ભ્રષ્ટ અધિકારીઓ પર દાદાનો દંડો ચાલશે. હવે ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત થશે. મિલકત જપ્ત કરી અને તેની હરાજી કરવામાં આવશે. ત્યારે સરકાર કડક કાયદો પણ ભ્રષ્ટ અધિકારીઓની સામે લાવી શકે છે. ચોમાસુ સત્રમાં બિલ રજૂ કરી શકાય તેવી શક્યતા છે. કાયદાને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક પર. સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગૃહ વિભાગની બેઠક. અને ગેરકાયદે વાહનોને લઈને રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડ્યો. કેફી પદાર્થોને લઈ જતા વાહનો પકડાય તો સરકાર તેની હરાજી કરશે. દારૂ, ગાંજા, મહુડાના ફૂલ લઈ જતા વાહનો પોલીસ જપ્ત કરે છે. ચાર્જશીટ થયા બાદ પોલીસ વાહનોની હરાજી કરી શકશે અને નિકાલ કરશે. કોર્ટ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી વાહનો પડી રહેતા હતા. કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી ઘણા વાહનો ભંગાર થઈ જતા હતા. અને રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસ ન્યાય યાત્રા કરશે. મોરબીથી ન્યાય યાત્રાની કોંગ્રેસ દ્વારા શરૂઆત કરવામાં આવશે. યાત્રાને લઈને રાજકોટમાં કોંગ્રેસની મહત્વની બેઠક થઈ. 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ થશે. સુરત, રાજકોટ, મોરબી, વડોદરામાં પીડિતોની યાત્રામાં જોડાશે. મોરબીથી ન્યાય યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે. કોંગ્રેસની આ ન્યાય યાત્રા 300 કિલોમીટરની રહેશે. ક્રાંતિ દિવસે આપણે ગુજરાતમાં અન્યાયની વિરુદ્ધમાં, ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં ક્રાંતિનું વાતાવરણ ઊભું થાય એના માટે યાત્રાની સવારે 9 વાગે ત્યાંથી શરૂઆત થશે. આ યાત્રા ત્યાંથી નીકળીને ટંકારાથી ગૌરીદળ અને 9મી તારીખે રાત્રે ટંકારા રોકાઈ, 10મીએ ગૌરીદળ કે રતનપરની આજુબાજુમાં જ્યાં સારું સ્થળ મળે ત્યાં રોકાશે. 11 તારીખે યાત્રા રાજકોટ સાંજના સમયે પહોંચશે અને ટીઆરપી ગેમ ઝોન જ્યાં આપણે આપણા 27 લોકોને ગુમાવ્યા છે ત્યાં સંવેદના સભાનું આયોજન થશે. ત્યારે અમદાવાદના આસિસ્ટન્ટ ટીડીઓનો લાંચ પ્રકરણ કેસ. એએમસી કમિશનરે આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકને સસ્પેન્ડ કર્યા. 20 લાખની લાંચ અને અપ્રમાણસર મિલકતને લઈને હવે તેમના પર કાર્યવાહી. હર્ષદ ભોજકના નિવાસ સ્થાને સસ્પેન્ડ ઓર્ડર પણ આપી દેવાયો છે. એક તરફ નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તો બીજી બાજુ એએમસીએ સસ્પેન્ડ ઓર્ડર પણ બનાવ્યો. ગઈકાલે જેવા સમાચાર આવ્યા એવા માનનીય કમિશનર સાહેબે આને અતિ ગંભીરતાથી આ વાત લીધી અને ગઈકાલે રાત્રે જ 12 વાગે જ એને એ ભાઈને તરત જ ફરજ મોકૂફીથી એને ઉતારી દેવામાં આવ્યા છે અને એમના ઘેર એમને નોટિસ બજાવી દેવામાં આવી છે. ઇન્ફોર્મેશન અમે લીધી એસ્ટેટ ટીડીઓ અને સિનિયર ઓફિસર જોડેથી. એટલે ત્યાંથી મળતી માહિતી પ્રમાણે એની પાસે ભૂતકાળમાં લાયસન્સ હતું જે એક્સપાયર થઈ ગયું હતું અને હાલમાં એ ભાઈ જે હતો એ કોઈ અમારા મેન્યુઅલ્સમાં કે અમારા રજિસ્ટર્ડ લાયસન્સ હોલ્ડર તરીકે હતો નહીં. તો લાંચિયા હર્ષદ ભોજકના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. એસીબીએ 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. 5 તારીખ સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. દસ્તાવેજોના આધારે એસીબીએ આ રિમાન્ડ માંગ્યા. આરોપી આશિષ પટેલના પણ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તો હર્ષદ ભોજકને પાછલા કીટથી કેમ લઈ જવાયો એ સવાલ ઉઠ્યો. સાથે સવાલ એ પણ ઉઠ્યો કે એસીબી શા માટે હર્ષદ ભોજકને મીડિયાથી છુપાવી રહી છે. અમદાવાદમાં લાંચિયા હર્ષદની સામે એસીબીનો સકંજો. એસીબીની તપાસમાં 73 લાખની રોકડ ઘરમાંથી જપ્ત થઈ. પ્રગતિનગરના મકાનમાંથી સોનાનું બિસ્કિટ મળ્યું. એસીબીએ હર્ષદ ભોજકના બેંક એકાઉન્ટ પણ સીઝ કર્યા છે. આ કામે ફરિયાદીને મદદરૂપ થવા અને તેઓની જમીનના બદલા આપવા માટે થઈ અને આશીષભાઈ ભોજકે પોતે 10 લાખ રૂપિયા લેવાનું અને આશીષભાઈએ 10 લાખ રૂપિયા લેવાનું અને હર્ષદભાઈ ભોજકને 50 લાખ રૂપિયાની માંગણી કરેલીની વાત કરેલી, જેમાં રકઝકના અંતે રૂપિયા 20 લાખ લાંચ પેટે આપવાનું નક્કી થયેલું, જેમાં ફરિયાદી આ 20 લાખ રૂપિયા જે લાંચના છે એ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરેલો. ઝડપી તપાસ કરતાં 73 લાખ રૂપિયા રોકડા અને એક સોનાનું બિસ્કિટ કે જેની કિંમત આશરે 4.5 લાખ રૂપિયા થાય છે, આમ 77,50,000ની રકમની માતબર મતા તેઓના ઘરેથી મળી આવે. અમદાવાદ આસિસ્ટન્ટ ટીડીઓનો લાંચ પ્રકરણ કેસ, જેમાં પોલિટિકલ વિંગ અને અધિકારીઓ વચ્ચે પણ સંકલન નથી. ટીપી ચેરમેને ભોજક મામલે જવાબ આપવાનું ટાળ્યું. લાંચિયા અધિકારી લાંચ લઈ પણ ટીપી ચેરમેન પાસે માહિતી નથી. સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આવા કોઈ પણ પ્રકારનો બનાવ
ચલાવી લાગવા માંગતા નથી અમે લોકો, અને આ અંગે પૂરી તપાસ કરીને પૂરી માહિતી આપવા માટેની સૂચના આપેલી છે. આની વધારે વિગતો જોઈતી હોય તો તમારે ડીવાયએમસી કે કમિશનર શ્રી પાસેથી મળી શકશે. વહીવટી તો લાંચિયા હર્ષદ ભોજકના વિસ્તારમાં 10 માળનું બિલ્ડિંગ બન્યું હતું. મધ્ય ઝોનમાં બિનઅધિકૃત બાંધકામને કાયમી કરવા માટે પૈસા લીધા હતા. 10 માળની ઇમારતને અધિકૃત કરવા માટે હર્ષદ ભોજકે પૈસા લીધા. સમગ્ર મામલો કમિશનર સામે આવતા કાર્યવાહી કરાઈ. ઓગસ્ટ 2023માં કમિશનરે 2 ઇન્ક્રીમેન્ટ અટકાવવાનો હુકમ કર્યો હતો. જમાલપુરની રંગવાડી શાલીમાં 10 માળનું બાંધકામ થયું હતું. અને સુરતમાં વધુ એક લાંચિયો અધિકારી એસીબીના છટકામાં આવ્યો. માંડવીના વદેશિયા ગામે પંચાયતનો વહીવટદાર ઝડપાયો. સંજય પોપટ પટેલ એસીબીના છટકામાં ભેરવાયો. સરકારી કામો કરતા કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હતી. કામો પૂર્ણ થતા ફરિયાદીના ખાતામાં પૈસા જમા થયા. સંજય પટેલે કમિશન પેટે 42,500ની લાંચ માંગી હતી. અને નર્મદાના સાગરબારામાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ ઝડપવા મુદ્દે તપાસ કરવામાં આવી. ચોંકાવનારા ખુલાસાઓ થયા. આરોપીઓ પકડાયા, તેમનું રાજકીય કનેક્શન પણ સામે આવ્યું. તો રાજકીય આકાઓના આશીર્વાદથી આખું કૌભાંડ ચાલી રહ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે 6 આરોપીઓમાંથી એક આરોપી આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર છે, જ્યારે એક આરોપી કોંગ્રેસ જિલ્લા પંચાયતનો પૂર્વ સભ્ય, એક આરોપી સુરતમાં ભાજપનો કાર્યકર. ઉલ્લેખનીય છે કે સરકારી અનાજની ફેક્ટરીમાં હેરાફેરીમાં 8 આરોપીઓના નામ ખુલ્યા હતા. मामलतदार श्री सागबारा के द्वारा एक माहिती के स्वरूप में खानगी गोडाउन को सर्च किया गया, जिसके अंदर पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम का जो अनाज होता है वो, और गोडाउन के बाहर एक ट्रक के अंदर भी वो वैसा अनाज पाया गया जो कि उनका गंतव्य स्थान नहीं था. ये जो गोडाउन था एक सचिन शाह है उनकी मालिकी का था, और उनके पास से शैलेंद्र सिंह वसावा इस व्यक्ति ने भाड़े के ऊपर लिया हुआ था. कुल 8 आरोपी है. 8 आरोपियों में से 2 आरोपियों की धरपकड़ हो चुकी है. तो અને સુરતના માસમાં જીઆઈડીસી વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા પડ્યા. પરમિટ વગર આયુર્વેદિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ. કવાત, ચૂર્ણ તેમજ જોઈન્ટ રિફિલ ઓઇલ જેવી દવાનું અહીંયા ઉત્પાદન થતું હતું. તો એક ફેક્ટરીમાં ઉત્પાદન થતું. ફેક્ટરીમાંથી 2 લાખની કિંમતનું રો મટીરિયલ પણ જપ્ત કરાયું. તાજેતરમાં અમને મળેલી માહિતીના આધારે સુરત તળકોલ પર માસમા ખાતે આવેલી જ્યોતિ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ નામની કંપની કોઈપણ જાતના દવાના ઉત્પાદનના પરવાના મેળવ્યા વગર આ રીતે ઉત્પાદન કરે છે તેવી માહિતીના આધારે તંત્ર અધિકારીઓ ત્યાં ભોગવો પાડતા ત્યાંથી લગભગ 11.5 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. અને જામનગરમાં ગુજરાત ફર્સ્ટના વધુ એક અહેવાલની ધારદાર અસર વર્તાઈ. કલેક્ટરે ધ્રોલના મુદ્દાને ગંભીરતાથી લઈ કામગીરીના આદેશ આપ્યા. સમસ્યા સફાઈ, રસ્તા અને દુર્ગંધની છે. તાત્કાલિક અસરથી કામગીરી કરવા માટે ટીમ મોકલાઈ છે, કલેક્ટરે કહ્યું. અત્યારે જે ધ્રોલ નગરપાલિકામાં જે અત્યારે ગઈકાલે અમને એક પત્ર દ્વારા રજૂઆત મળી હતી, એ રજૂઆત મુખ્યત્વે લોકોનો રોષ સફાઈ સામે છે કે એમને સફાઈ થવી જોઈએ અને સફાઈ નગરપાલિકા દ્વારા થતી નથી એ બાબતનું છે. અને બીજું રસ્તાની એની વર્ષોથી માગણી છે, તો રસ્તાની પણ અત્યારે અમે એ માગણીને અનુસંધાને અમારી ટીમ અત્યારે ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ધ્રોલ, મામલતદાર શ્રી ધ્રોલ અને પ્રાંત અધિકારી અત્યારે સ્થળ ઉપર છે. તો જસદણના અટકોટના શિક્ષણધામમાં દુષ્કર્મનો મામલો. શિક્ષણધામમાં દુષ્કર્મની ઘટનાને લઈને ચિંતન બેઠકનું આયોજન કે જેમાં અગ્રણીઓ હાજર રહેશે. જીવી પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મની એફઆઈઆર પણ થઈ છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા, ડોક્ટર ભરત બોઘરા પણ હાજર રહેશે. ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બામણિયા સહિતના અગ્રણીઓ હાજર રહેશે. અને વડોદરામાં લવ જિહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. જંબુસરના યુવકે વડોદરાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી. વાહિદ નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું. યુવક અને યુવતી બંને એક જ ઓફિસમાં કામ કરતા. ફોટો વાયરલ કરવાની ધમકી આપી લગ્નની નોંધણી પણ કરાવી લીધી હતી. ગત વર્ષે જુલાઈથી નવેમ્બર માસ સમયગાળા દરમિયાન એમની વચ્ચે મિત્રતા કેળવાઈ અને પછી આ મહિલાનો વિશ્વાસ કેળવી એમની સાથે શારીરિક દુષ્કર્મ એમની સંમતિ વિરુદ્ધ, મરજી વિરુદ્ધ કરેલું, જે કામે તાત્કાલિક અસરથી પોલીસે ગુનો રજીસ્ટર કરી અને આરોપી વાહિદ બસીરભાઈ ભટ્ટીની અટકાયત કરેલી. પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીની હત્યાનો મામલો. મુખ્ય આરોપી અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને મોટી રાહત મળી. ગુજરાત હાઈકોર્ટે છબીલ પટેલની જામીન અરજી મંજૂર કરી છે. હત્યા કેસમાં પોલીસની ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી. યોગ્ય શરતોને આધીન હાઈકોર્ટે જામીન અરજી મંજૂર કરી છે. 2 દિવસ પૂર્વે મનીષા ગોસ્વામીના સુપ્રીમ કોર્ટે જામીન અરજી મંજૂર કરી હતી.
અને તમામ મહત્વના સમાચાર વિસ્તારથી જોઈશું. હાલ બુલેટિનમાં રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું. ખેડામાં કેમિકલ માફિયા બેફામ બન્યા. વિંજલ રોડ પર ગરનાળામાં ફીણના ગોટે ગોટા ઉડ્યા. માફિયાઓ દ્વારા ગરનાળામાં કેમિકલ ઠાલવવાની આશંકા છે, તો ફીણમાંથી કેમિકલ દુર્ગંધ પણ આવી રહી છે. ગરનાળામાંથી પાણી શેઢી નદીમાં જઈ રહ્યા છે. જળચર પ્રાણીઓના જીવન સાથે ચેડા કરતા કેમિકલ માફિયાઓ. અમદાવાદમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા. અમદાવાદમાં મહાનગરપાલિકાના નાકની નીચે સાબરમતી નદીમાં પ્રદૂષણ. બેરોકટોક સાબરમતી નદીમાં ગંદકી ઠલવાઈ રહી છે. સાબરમતી નદીમાં સતત કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું છે, તો નદીમાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી. પ્રદૂષણ પર થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી. સતત પ્રદૂષિત થઈ રહેલી નદીને લઈને જવાબ પણ રજૂ કરી શકે છે. જીપીસીબી, એએમસી અને કોર્ટ મિત્ર રજૂ કરી શકે છે જવાબ. થોડા દિવસ અગાઉ પ્રદૂષણને લઈને એક વિડીયો પણ વાયરલ થયો હતો. વાયરલ વિડીયોને લઈને કોર્ટે ફટકાર પણ લગાવી હતી. રાજકોટ અગ્નિકાંડને લઈને હાઈકોર્ટમાં સુનાવણી. અમ્યુઝમેન્ટના નિયમોને લઈને હાઈકોર્ટને સરકારનો અનેક સવાલ. શું નિયમો ઘડી દેવાયા છે? ગુજરાત હાઈકોર્ટે કહ્યું નિયમો બની ગયા છે તો નોટિફિકેશન જાહેર કર્યું કે કેમ? ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો. વિવિધ રમતો અને તેના સાધનો માટે નિયમો નક્કી કરાયા હોવાનો સ્વીકાર કર્યો. આ સાથે એન્ટ્રી અને એક્ઝિટના નિયમો પણ ઘડાયા છે. એડવોકેટ જનરલે કહ્યું જુદી જુદી ગેમ્સને વ્યાખ્યાયિત કરવામાં આવી. રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી. રાજ્યમાં માત્ર 9,563 શાળા પાસે જ ફાયરનું એનઓસી છે. રાજ્યમાં 11,451 શાળા પાસે ફાયરનું એનઓસી નથી, તો રાજ્યની 43,893 શાળાઓને સેલ્ફ ડિક્લેરેશન આપવામાં આવ્યું છે. 1,117 જેટલી શાળાઓને ફાયર એનઓસી માટે અરજી કરી છે, તો 771 શાળા ફાયર સેફટીના સાધનો વસાવી રહી છે. રાજ્યની 23,000થી વધારે પ્રાથમિક શાળાઓમાં મોક ડ્રીલ પણ યોજાઈ અને 26,000થી વધારે શાળામાં ફાયર સેફટીની ટ્રેનિંગ અપાઈ છે. રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી. શહેરી વિકાસ વિભાગે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું. મહાનગરપાલિકામાં ચાલતી ખામીઓ અને સુધારા અંગે આ સોગંદનામું. કોન્ટ્રાક્ટ માટેની સ્ટાન્ડર્ડ પ્રક્રિયામાં સુધારાની જરૂર છે. અશ્વિની કુમારે કહ્યું કે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાની પ્રક્રિયા વચ્ચે તફાવત દેખાઈ રહ્યો છે. ઇમારતની તપાસ માટે નવી પ્રક્રિયા લાવવાની તાતી જરૂરિયાત છે, તો મહાનગરપાલિકામાં ખાલી જગ્યાઓ પણ ભરાવવી જોઈએ. શહેરી વિકાસ વિભાગે આગામી સમયમાં થનારા સુધારા પણ મોકલ્યા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થનારા સુધારા પણ મોકલવામાં આવ્યા. આગની ઘટના માટે અલગથી ફાયર પ્રિવેન્શન રિંગની રચના કરવા પણ ભલામણ કરી. અમદાવાદમાં ગેરકાયદે અને જોખમી હોર્ડિંગ્સ મુદ્દે જાહેર હિતની અરજી. સમગ્ર મામલે હાઈકોર્ટના આદેશ બાદ એએમસીનું સોગંદનામું. શહેરમાં લાગેલા હોર્ડિંગ્સ અંગે 34 જેટલી ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું, જેમાં શહેરમાં 21,136 હોર્ડિંગ્સ લાગેલા હતા. 2,075 હોર્ડિંગ્સ સ્ટેબલ અને સેફ છે, તો 12 જેટલા જોખમી હોર્ડિંગ્સ ધ્યાને આવ્યા, જેમાંથી 9ને હટાવી દેવાયા છે. શહેરમાં જોખમી 3 હોર્ડિંગ્સ હટાવવાની પ્રક્રિયા ચાલુ છે અને 49 જગ્યા પર કોઈ હોર્ડિંગ્સ લાગેલા નથી. 74 હોર્ડિંગ્સ ગેરકાયદે છે, જેને દૂર કરાયા. તો એએમસીના સોગંદનામા પર જવાબ રજૂ કરવા અરજદારોને સમય પણ આપ્યો અને અરજદારને 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. કે જે રેક્વિઝિટ પરમિશન છે, એટલે કોર્પોરેશને જે પરવાનો આપ્યો હોય એ પરવાનાથી વિરુદ્ધ જઈને લગાડ્યા હોય એવા હોર્ડિંગ્સનું અમે આખું ફોટોગ્રાફ સાથેનું લિસ્ટ કોર્ટને બતાવ્યું, તો કોર્ટે કીધું કે એફિડેવિટ કરીને આ રજૂ કરો. અમે કોર્ટને એવું પણ કીધું કે કોઈ દિવસ સેન્ટ્રલ વર્જ હોય એની અંદર ઇલેક્ટ્રિક પોલ લાગે, હોર્ડિંગ સાઈડમાં લાગે, પણ ઇલેક્ટ્રિક પોલની જેમ અત્યારે સેન્ટ્રલ વર્જની ઉપર હોર્ડિંગ લગાડી દેવામાં આવ્યા છે. એ જોખવાય છે અને જે જજીસ બંગલો રોડ છે એ રોડ પર છે અને બીજા ઘણી જગ્યાએ લાગેલા છે. તો કોર્ટે અમને એવું કીધું કે તમે જે કંઈ તમારે કહેવું હોય એ તમે એફિડેવિટ કરી અને રિપ્લાય આપો. અમને આ જે રિપોર્ટ જે રજૂ કર્યો છે એનાથી પૂરતો સંતોષ નથી, એટલે અમે એફિડેવિટ આની અંદર ફાઇલ કરવાના છીએ. તો ફાયર સેફટીની તમામ વાતોની વચ્ચે તંત્રમાં સ્ટાફનો અભાવ છે. મોટાભાગે આઉટસોર્સિંગ અને ઇન્ચાર્જના હવાલે વિભાગે 8 મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં અધધ જગ્યાઓ ખાલી છે.
242 પૈકી 31 જેટલી જગ્યાઓ ખાલી. અમદાવાદમાં મહાનગરપાલિકામાં 700 પૈકી 203 જગ્યા ખાલી. વડોદરામાં 333 પૈકી 128 જગ્યા ખાલી. વડોદરા ફાયર વિભાગમાં ડ્રાઈવરની 96 પૈકી 87 જગ્યાઓ ખાલી છે. એજન્સીઓ મારફતે ફાયર વિભાગ કામ કરી રહ્યું છે, તો સુરતમાં 402, જામનગરમાં 57 જેટલી જગ્યાઓ ખાલી છે. અને અમદાવાદમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે 144 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ. એએમસીને 3 ઝોનમાં 7,497 કામો માટે રૂપિયા ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી. મકાનોમાં વરસાદી પાણીના સંગ્રહના અભિયાન રૂપે પરને વેલ બનાવવામાં આવશે. તો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અનન્વય સહાય રૂપે આ ફાળવવામાં આવશે. ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી પાણીના સંગ્રહ માટે સહાય ફાળવવામાં આવશે. સુવિધા વૃદ્ધિના લોકહિતે કામો હાથ ધરવામાં આવશે. તો એએમસીના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3,180, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1,617 અરજીઓ મળી છે. પશ્ચિમ ઝોનમાં 2500થી વધારે, કુલ 7,497 સોસાયટીઓની અરજી. અમદાવાદ શહેર ભાજપની બેઠક યોજાઈ. ખાનપુર કાર્યાલય ખાતે ભાજપની સંકલન સમિતિની આ બેઠક નવનિયુક્ત પ્રભારી રજની પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું. સંકલન દર મહિને એકવાર પ્રભારી સાથે બનાય છે. એવી રીતે આજે અમારા જે પ્રભારી છે રજનીભાઈ પ્રદેશના મહામંત્રી, એમની સાથે સંકલનની ધારાસભ્ય સંસદ સભ્યની બેઠક હતી. સંસદ સભ્યો સંસદમાં હોવાથી હાજર રહી શક્યા નથી, પરંતુ બધા જ ધારાસભ્યો હાજર હતા. જગદીશભાઈ વિદેશ છે અને મુખ્યમંત્રી પણ ધારાસભ્ય છે, પરંતુ એ લોકો અમે અમારી સાથે જ છે એવું સમજી લઈએ છીએ અને અમારા પ્રશ્નો જે હોય એ સંકલનમાં મૂકીએ છીએ અને એ સંકલન આગળ રજૂઆત કરે છે. તો અમદાવાદમાં સીઆઈઆઈ કાઉન્સિલ વેસ્ટર્ન રિજન પર 2024-25ની બેઠકમાં 4 રાજ્યોના સીઆઈઆઈ કાઉન્સિલ સદસ્યો હાજર રહ્યા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બેઠકમાં ઉપસ્થિત. બેઠકમાં ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સદસ્યો હાજર રહ્યા. આંતરરાજ્યોના સદસ્યોએ ગૃહમંત્રી સાથે ઇન્ટરેક્શન કર્યું. બેઠકમાં સીઆઈઆઈ સદસ્યોએ ઉદ્યોગ પોલિસી અંગે પણ વાત કરી. તો સભ્યોએ સરકારને ઉદ્યોગ અંગે પોલિસીની માહિતી પણ મેળવી. ગૃહમંત્રી ઉદ્યોગકારોને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પણ આવકાર્યા. करोड़ रुपए तक ये लाभ मिल रहा है, ये भी अपने आप में एमएसएमई सेक्टर के लिए बहुत ही महत्वपूर्ण है. 2014 में 50 करोड़ कमाने वाली एमएसएमई को 30% टैक्स देने पड़ रहे. आज वो घट के 25% तक हुआ है. 25% तो हुआ, एमएसएमई में टैक्स कम हुआ, साथ में कहीं ना कहीं फैसिलिटीज बढ़ी है, हमारा इंफ्रास्ट्रक्चर बढ़ा है. खास करके अगर मैं मेरे राज्य की बात करूंगा तो जिस प्रकार से हम लोग GIDCs को इम्प्रूव कर रहे हैं, जिस प्रकार से उसको हाईटेक बनाने की कोशिश कर रहे हैं, आने वाले दिनों में ये एमएसएमईज के लिए बहुत ही बड़ी अपॉर्चुनिटीज इम्प्रूव होगी. બેસિકલી આ જુદા જુદા સિટીઝમાં અમે હોસ્ટ કરીએ, એટલે જ્યારે આ બધા જુદા જુદા સ્ટેટના લોકો અમદાવાદ આવે તો એમને ફર્સ્ટ હેન્ડ આપણી ગુજરાતની ઇકોનોમી કેવી છે, અહીંની ઓપોર્ચ્યુનિટીઝ શું છે, અહીંની ગવર્મેન્ટ પોલિસીઝ કઈ જાતની, કઈ પ્રકારની નવી પોલિસીઓ છે, એ બધું એમને શીખવા મળે. એટલે ઇટ ઇઝ અ ફોરમ ફોર અસ ટુ શોકેસ ગુજરાત અને એનાથી ઓફકોર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ અને ઇન્ટરેસ્ટ આપણા સ્ટેટમાં પણ વધી શકે. શ્રી ગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળે રાજ્ય સરકારનો આભાર માન્યો. પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાહેંધરી પૂર્ણ કરવા બદલ આભાર માન્યો. ગૃહમંત્રીએ આપેલું વચન પૂર્ણ કરવા બદલ સમગ્ર સાધુ સમાજે આભાર માન્યો છે. જિલ્લાના કોડીનાર તાલુકાના ધંતરાખડી ગામમાં અમારી એક 8 વર્ષની બાળા ઉપર એક નરાધમ દ્વારા બળાત્કાર કરી તેમની નિર્મમ હત્યા કરી નાખવામાં આવેલી. આ સંદર્ભે એ સમયે અમે હાલના અને ત્યારના પણ ગૃહમંત્રી શ્રી મળેલા હર્ષભાઈ સંઘવીને અને તેમણે આશ્વાસન અમને આપેલું કે સમાજને અમે ન્યાય અપાવવામાં પૂરતો પ્રયત્ન કરશું અને આ નરાધમને. રાજ્યના ગૃહ વિભાગનો સૌથી મહત્વનો નિર્ણય પીએસઆઈ પીઆઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવામાં આવી છે. એક જ ઝોનના જિલ્લામાં 5 વર્ષ નોકરી કરનાર મુદ્દે આ નિર્ણય લેવાયો. નોકરીવાળા ઝોન કે નજીકના જિલ્લામાં હવે બદલી નહીં થાય. બ્રાન્ચોની નિમણૂક પર ધ્યાને લેવા સ્પષ્ટ નિર્દેશ કરાયા છે. જૂના શિક્ષકોની ભરતી બાબતે મોટા અને મહત્વના સમાચાર. જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા બાબતે શિક્ષણ વિભાગનો ઠરાવ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ફાયદો થશે. ભરતી 2011માં થઈ ત્યારે જૂના શિક્ષકની ભરતી થઈ હતી. ત્યારબાદ 2016ની ભરતીમાં
શિક્ષક તરીકેનો ફિક્સ પગારનો સમયગાળો ગણવો કે નહીં તેનો અદાલતમાં એક લિટિગેશનથી પ્રશ્ન ઊભો થયો હતો. માન્ય આપણા અદાલતના નિર્ણયને માન્ય મુખ્યમંત્રીશ્રીએ સ્વીકારીને સરહદે સ્વીકારીને શિક્ષકોના હિતમાં અને શિક્ષણના હિતમાં આ સઘન ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે એમને મંજૂરી આપી. આ 1:3ની જોગવાઈ મુજબ આપણે ભરતીઓ કરીશું ને એના ભાગરૂપે તો શિક્ષક સહાયકોની ભરતી માટેના નિયમો આખરી થયા. શિક્ષણ વિભાગે શિક્ષક સહાયક ભરતી માટે નિયમ જાહેર કર્યા. ટાટ ભરતી માટે સમિતિ સહિતના બાબતો પર નિયમ જાહેર થયા. અન્ય પરીક્ષાના પરિણામ ન આવે ત્યાં સુધી માર્ક્સ માન્ય ગણાશે અને ટાટના ઉમેદવારો 60% ગુણ મેળવેલા હોવા જરૂરી છે. પંચાયત સેવા પસંદગી મંડળમાં સચિવ તરીકે મેહુલ જોશીની નિમણૂક થઈ. ગેસ કેડરના અધિકારી મેહુલ જોશીની મેરીટાઈમ બોર્ડમાંથી બદલી થઈ. ડાયરેક્ટર ડેવલપિંગ કાસ્ટ વેલફેર અંકિતા પરમારને જીએડીના હવાલે મુકાયા. અને રાજકોટ એમ્સને લઈને સૌથી મોટા સમાચાર. રાજકોટ એમ્સમાં સાંસદોની નિયુક્તિ કરવામાં આવી. બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોર એમ્સના સદસ્ય બન્યા. રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પણ એમ્સના સદસ્ય બન્યા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સદસ્યોની નિયુક્તિ કરાઈ છે. તો ફોરેસ્ટ વેટગાર્ડ પરીક્ષા પદ્ધતિને લઈને ઉમેદવારોનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. ઉમેદવારોના માર્ક જાહેર કરવાની જગ્યાએ રિઝલ્ટ આપતા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની માંગ પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. જેને લઈને આજે પાટણ, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગરમાં ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. અને સુરતમાં મેટ્રો બ્રિજના સ્પાન નમી પડવાનો મામલો. ઘટનાના કારણો સમજાવવા માટે હવે દિલ્હી ટીમ સુરત આવશે. દિલ્હીની એક્સપર્ટ ટીમ સુરતમાં ધામા. એક્સપર્ટ એન્જિનિયર્સની ટીમ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરાશે. ડિઝાઇન સહિતના પાસા ઉપર ટીમ અભ્યાસ કરશે. પ્રાથમિક તપાસ અને ત્યારબાદ સ્પાનના ભાગને છૂટો કરવામાં આવશે. વડોદરા જિલ્લા પંચાયતમાં પુરવણી કૌભાંડનો આક્ષેપ. કોંગ્રેસે જિલ્લા પંચાયતના અધિકારીઓ પર આક્ષેપ કર્યા છે. ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતા પુરવણીનો ખર્ચ ઘટ્યો. ગત 2 વર્ષની તુલનામાં પુરવણીનો ખર્ચ 40 લાખ જેટલો ઘટ્યો છે. ગયા વર્ષની આ વર્ષની જો વાત કરીએ તો 69 લાખ ને આ વર્ષે 29 લાખ એટલે 40 લાખ રૂપિયાનો ડિફરન્સ તો આ વર્ષે જ દેખીને દેખાયા આવે છે. અને એની પહેલાં જે 68 લાખનો બન્યો એમાં પણ 40-42 લાખનો ડિફરન્સ છે. એટલે આજે માટે અમે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને ધ્યાન દોર્યું છે અને એના માટે એમને કાર્યવાહી પણ ચાલુ કરી દીધી છે. વહેલી તકે રિપોર્ટ આપે એવી સૂચના આપવામાં આવી છે, કેમ કે રેકર્ડ આધારિત બધી ખરાઈ એમને કરવી પડશે. ફરિયાદ લેખિતમાં મળી હતી કે એમણે જે આ પ્રોસેસ કરી હતી એમાં જે કન્ડિશન્સને બધું રાખ્યું હતું તો એ કન્ડિશન્સ યોગ્ય નથી અને એટલા માટે થઈને જે બીજા કોઈ ટેન્ડર જેમણે ભરેલું હોય એમના તરફથી રજૂઆત મળી હતી. તો રેન્સમવેર એટેકથી કેટલીક બેંકના ટ્રાન્ઝેક્શન ખોરવાયા છે. રાજ્યની 21 જેટલી બેંકના ટ્રાન્ઝેક્શન ખોરવાયા. સુરત સહિત દક્ષિણ ગુજરાતની 15થી વધારે બેંકને અસર પહોંચી. સાયબર એટેકથી કરોડો રૂપિયાના લેણદેણ પર અસર. છેલ્લા 4 દિવસથી સહકાર બેંકની સિસ્ટમ ખોરવાઈ છે. અને ગુજરાત પોલીસની અસરકારક કામગીરી સામે આવી. સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 જેટલા બેંક ખાતા અનફ્રીઝ કરાયા. રિફંડ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર. ગુજરાત પોલીસ દ્વારા અકાઉન્ટ ફ્રીઝની પદ્ધતિમાં સુધારો કરાયો છે. છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમ હવે ફ્રીઝ થશે. ગીર સોમનાથના સમુદ્ર કિનારેથી મળેલા ડ્રગ્સના મામલે મોટા અને મહત્વના સમાચાર. પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાનથી ચરસ આવતું હોવાની આશંકા એસપીએ વ્યક્ત કરી. ડ્રગ્સ માફિયાઓ દ્વારા સમુદ્રમાંથી ફેંકી દેવાયેલો જથ્થો હોવાની આશંકા એસપીએ કહ્યું. તો 110 કિલોમીટર લાંબા સમુદ્ર કિનારા પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું. અને રાજકોટમાં દારૂના અડ્ડા પર દરોડા પાડવા સીપીનો આદેશ. સીપીના આદેશ બાદ રાજકોટ પોલીસ એક્શનમાં આવી. પોલીસે અલગ અલગ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર ચેકિંગ હાથ ધર્યું. જંગલેશ્વર, પોપટપરા, રૂખડિયા અને રૈયાધારમાં ચેકિંગ હાથ ધર્યું. સીપીના આદેશ બાદ રાજકોટ પોલીસે વહેલી સવારથી જ આ કાર્યવાહી કરી. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની બીજી બુક લોન્ચ થઈ. એશિયાટિક સિંહો પર પરિમલ નથવાણીની આ બીજી બુક. એશિયાટિક સિંહોની સૌથી દુર્લભ તસવીરોનો આ બુકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમૃદ્ધ વન્યજીવન સૃષ્ટિ માટે સતત પ્રયત્નશીલ છે પરિમલ નથવાણી. પીએમ સાથે તો એ જ વાત કરી કે આપણે આનું વધારે જતન કઈ રીતે કરી શકાય અને બરડા ડુંગરનું જે મેં તમને વાત કરી એવી બીજા 1-2 આપણે બનાવવા પડે, જેથી કરીને અત્યારે શું છે કે બધી જગ્યાએ વેરાણ થઈ ગયું છે. બધી જગ્યાએ સરકારે તો ઘણા પ્રયત્ન કર્યા, પણ શું હોય કે ટ્રેક પરની આજુબાજુમાં આપણે લગાડ્યા હોય કે બાર ફેન્સિંગ કરી હોય, પિલર લગાડ્યા હોય, એ ચોરી થતા જ હોય ધીરે ધીરે.
એટલે હવે આપણે મોટા પિલરો જ બનાવવાના છે. જે કૂવા પાસે તો અમે બનાવી જ દીધા છે ઓલરેડી. આપણે 7,500 કૂવા અમે રિલાયન્સ તરફથી જ કર્યા છે અને એનું પ્રોસેસ ચાલુ જ છે. પાટનગર ગાંધીનગરનો આજે 60મો સ્થાપના દિવસ. વસાહત મહાસંઘે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી. ઉજવણીમાં મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. 2 ઓગસ્ટ 1965ના રોજ ગાંધીનગરની સ્થાપના થઈ હતી. સ્થાપના દિવસ એટલે આપણા સૌના માટે ખૂબ ગૌરવની બાબત કહેવાય અને આપણે પણ એટલા નસીબદાર છીએ કે જ્યાં આપણે ગાંધીનગર ગુજરાતના પાટનગરમાં વસવાટ કરીએ છીએ. એનો આજે સ્થાપના દિવસ અહીં GB ખાતે મહામંડળ સંઘ દ્વારા અને મહામંડળ દ્વારા આજે કેક કાપીને એની ખૂબ સારી રીતે ઉજવણી કરી છે. અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ શરૂ કરાયું. ભક્તો ધ્વજાનું શાસ્ત્રોક્ત વિધિ પૂજન કરાવી શકશે. ભક્તો પૂજન અર્ચન બાદ ધ્વજા પણ અર્પણ કરી શકશે. 1 ઓગસ્ટથી ધ્વજારોહણનો નોમિનલ ચાર્જ નક્કી કરાયો છે. માટે અંબાજી આવ્યો છું. આજ રોજ મારા દીકરાની જન્મ તારીખ નિમિત્તે અહીંયા અંબાજી ખાતે ધજાનું રોહણ કર્યું છે, જેની અંદર માતા ટ્રસ્ટ તરફથી ફિક્સ ધજા કરેલ છે અને મંદિર તરફથી જ અહીંયા ધજાનું આપે છે કે જેથી કરીને દર્શનાર્થી અહીંયા આગળ આવીને ચડા. ભાવિક ભક્તોને માય ભક્તોને ધ્વજારોહણનો લાભ મળી રહે તે માટે મંદિર દ્વારા ધ્વજા પૂજા અને ધ્વજારોહણની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં મંદિર દ્વારા જ ધજાઓની પૂજા થાય. મંદિરના શાસ્ત્રી કે પૂજારી દ્વારા એની પૂજા અર્ચના થાય. એની સરસ રીતે એનું સામૈયું થાય ઢોલ નગારા સાથે, એ પણ મંદિર ટ્રસ્ટ કરશે. ત્યારબાદ એને 5-7 ફોટોગ્રાફ પણ એને આપી અને એને પોતાની સંભાળો લઈ જઈ શકશે. એમ જે માય ભક્ત જેને માનતા ઈચ્છા બાધા હોય એને સંતોષ થાય કે મારી ધજા પૂજા સરસ રીતે થઈ, એ પ્રકારે મંદિરે તમામ ધજા પૂજાની તમામ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવાનું. જાણીતા સંત નમ્રમુનિ મહારાજની તબિયત લથડી. સ્વાઇન ફ્લૂની અસર થતા રાજકોટ સારવાર માટે ખસેડાયા. સારવાર દરમિયાન તબિયત વધુ લથડતા મુંબઈ રિફર કરાયા. મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં તેમને સારવાર માટે રાખવામાં આવ્યા છે. સુરાના આમોદરા ગામે સિંહોના ધામા. સિંહોના આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ. સિંહોએ અત્યાર સુધીમાં 10 પશુને મોતને ઘાટ ઉતાર્યા છે. તો સિંહની લટારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા. તો આ તરફ અમરેલીના ધારીમાં પણ 2 સિંહોની લટાર. ધારીમાં મોરગજ ગામે 2 સિંહના ધામા. મોડી રાતના ગામની શેરીમાં શિકાર પણ કર્યો. વરસાદી વાતાવરણની વચ્ચે સિંહ શિકારની શોધમાં ગામમાં ઘૂસે છે અને સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ. તો અમરેલીના ખાંભામાં સિંહ પરિવારના ધામા જોવા મળ્યા. રાયડી ગામના બજારમાં સિંહ પરિવારની લટાર મારતો વિડીયો સામે આવ્યો. શિકારની શોધમાં સિંહ રાયડી ગામમાં ઘૂસ્યા. વરસાદી માહોલની વચ્ચે રાયડી ગામમાં 2 પશુનું મારણ કર્યું. જૂનાગઢના ગીર જંગલોનો અદ્ભુત નજારો સામે આવ્યો. વરસાદી માહોલની વચ્ચે એક સાથે 7 સિંહ બાળની લટાર જોવા મળી. લીલાછમ વાતાવરણની વચ્ચે સિંહ બાળની લટારનો એક વિડીયો પણ સામે આવ્યો. વિડીયો અલ્પાની લેસનો હોવાનું અનુમાન છે. અને ગીર ગઢડાના પરેડા ગામે સિંહે મુખ્ય રોડ પર શિકાર કર્યો. વરસાદી માહોલની વચ્ચે મુખ્ય રોડ પર વહેલી સવારે સિંહે શિકાર કર્યો. સિંહને જોવા માટે ગામ લોકોના ટોળે એકઠા થયા અને શિકારનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ. તો આ તરફ અમરેલીના વડિયા શહેરમાં શ્વાનનો આતંક જોવા મળ્યો. એક જ દિવસમાં 16 લોકોને શ્વાન કરડ્યા. વિડીયોમાં શ્વાને 16 લોકોને બચકા ભર્યા છે. પ્રાથમિક સારવાર બાદ અન્ય જગ્યાએ પણ રિફર કરવામાં આવ્યા. ઇજાગ્રસ્તોને અમરેલી કે જૂનાગઢ રિફર કરાયા છે. PSI ના ઘર પાસે પહોંચ્યો ને ત્યારે જ મને પાછું વળી અને એને બટકું પગમાં ભરી લીધું અને એમાં છોડાયું. બૂટ પહેર્યા હતા એટલે સારું હતું, છતાં પણ દાઢો બેસી ગઈ છે અને બીજી વાર પાછું બટકું ભર્યો અને પડતા રહી ગયો. અને અત્યારે પ્રાથમિક સારવાર લઈ લીધી છે. હવે બહાર એનું ઇન્જેક્શન લેવા જવાનું કહે છે. 10 થી 15 જણાના પુત્રએ બટકા ભર્યા. સાહેબે કેસ લખાવેલા. અત્યારે ગ્રામ પંચાયતના 3 થી 4 માણસોને આ પુત્ર ગોતવા માટે આપણે રવાના કર્યા છે. ગામ લોકોને જાણ કરી છે કે ભાઈ પુત્ર તું આવી રીતના છે, ક્યાંય પણ હોય તો અમારો સંપર્ક કરે. વડિયા ખાતે 8 થી 10 પેશન્ટ ભડકાયા કૂતરાના આવે, જેમને મેં પ્રાઇમરી સારવાર ધનુનું ઇન્જેક્શન આપે ને ઇન્જેક્શન ARV આપે, જે કૂતરા કાઢવાની વેક્સિન પણ આપે. પણ વધુ સારવાર અર્થે જેને કૂતરા ઝેરી
કરડવાનું ઇન્જેક્શનની જરૂર હોય એમને મેં આગળ રિફર બધાને કરેલા છે. દેવગઢ બારિયાના જાપ ગામે રીંછનો હુમલો. પશુ ચરાવતા પશુપાલક પર રીંછે હુમલો કર્યો. હુમલામાં પશુપાલકને ખભાના ભાગે ઈજા પહોંચી. પશુપાલકને સારવાર અર્થે ગોધરા ખસેડવામાં આવ્યા અને આ સમગ્ર મામલે ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી પણ હાથ ધરી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ અને હવે જુઓ અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત. નમસ્કાર.